રાજકોટના જંગલેશ્વરની અંદર દબાણોને નોટિસ આપવાને મુદ્દે મોટા સમાચાર। 7 દિવસમાં જગ્યા ખાલી કરાવવાની સ્થાનિકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે। નોટિસ મળતાની સાથે જ તમામ દબાણકારો જે છે તે સંદેશ ન્યૂઝ સમક્ષ રડી રહ્યા છે। આ સાથે જ ઘણા પરિવારમાં 9 અથવા તો 15 લોકો વસવાટ કરે છે। વિધવા બહેનો મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે 7 દિવસમાં કેવી રીતે તે આ ઘરને ખાલી કરે તેવા પ્રશ્ન પણ તેઓ તંત્રને કરી રહ્યું છે। મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં થવા જઈ રહ્યું છે। આ માટે કલેક્ટર તંત્રએ અહીંના સ્થાનિક જે રહેવાસીઓ છે એમને 7 દિવસની અંદર આ જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારી દીધી છે। પૂર્વના મામલતદાર દ્વારા ગઈકાલે આખરી નોટિસની બજાવણી કરવામાં આવી છે અને જંગલેશ્વરમાં રહેતા લગભગ 4000 કરતા વધુ પરિવારો છે તેમના માથેથી આશરો છીનવાઈ જાય એ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। આ તમામ લોકોના ચહેરા ઉપર દુઃખ અને આશંકાની સાથે અનેક સવાલો છે। આપણે જંગલેશ્વરના રહેવાસીઓને જ પૂછીએ કે તેમની પરિસ્થિતિ શું છે। શું નામ છે બેન તમારું, કેટલા વર્ષથી રહ્યો છો અને શું કહેશો? 70 વર્ષથી રહી છે। મારું નામ છે રૂબીના બેન કટકાઈ। અમે અહીંયા રહી છીએ। અમને નોટિસ આવી 1, 2, 3 આવી, પણ છેલ્લી નોટિસ આવી કે તમારે હવે 7 દિવસની અંદરમાં ખાલી કરવાનું છે। હવે 7 દિવસની અંદરમાં અમે ક્યાં જાય? અને અમે અહીંયા કેટલા વર્ષોથી આ રહી છીએ, 50 વર્ષની ઉપર રહી। અહીંયા 70 વર્ષથી રહી છીએ અમે અહીંયા। હું એકલી રહું છું। અમારું ગુજારું માન થાય છે। અમારા ઘરમાં કોઈ છે નહીં મારું કરવા વાળું, બરાબર। અમે 70 વર્ષથી રહી છીએ। વેરા બિલ, નલ બિલ બધું અમે ભરી છીએ, તે છતાંય અમને આવો કેમ ત્રાસ આપે છે સરકાર? અમારું કોઈ સાંભળવાળું છે જ નહીં। જંગલેશ્વરની જે ટીપી સ્કીમ છે તે અંતર્ગત મોટા જે 4 ભાગ છે તે દબાણગ્રસ્ત હોવાનું કલેક્ટર તંત્રે ઠેરાવ્યું હતું ને હવે એક્શન માટે તંત્ર તૈયાર છે। જોવાનું એ રહેશે કે કઈ રીતે ડિમોલેશન થાય છે, કઈ રીતે આ લોકો છે એ પોતાનું ઘર ખાલી કરે છે, શું આખી પરિસ્થિતિ સર્જાય છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।